કાકડીની ખેતી તમને ઓછા રોકાણમાં વધુ નફો આપે છે. જાણો તેની સાચી પદ્ધતિ. ઘણી વખત આપણા મનમાં એવો સવાલ થાય કે એવો કયો બિઝનેસ કરીએ જેમાં રોકાણ ઓછું હોય અને નફો વધારે હોય. તો ચાલો આજે તમને આવો જ એક બિઝનેસ બતાવીએ. કાકડીનો પાક તમને થોડા મહિનામાં લાખો રૂપિયાનો નફો આપી શકે છે. તમે તેમાં ઓછું રોકાણ કરીને વધુ નફો મેળવી શકો છો. કાકડીની ખેતી માટે શું જરૂરી છે? તો તમે તેને કોઈ પણ પ્રકારની જમીનમાં ઉગાડી શકો છો. એટલે કે જો તમે ઈચ્છો તો તેને રેતાળ જમીન, કાળી માટી, ચીકણી માટી, કાંપવાળી જમીન અને કોઈ પણ પ્રકારની જમીનમાં ઉગાડી શકો છો. જો કે લોમ અને રેતાળ લોમ જમીન આ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. કેટલા દિવસમાં પાક તૈયાર થાય? આ પાક 60 થી 80 દિવસમાં તૈયાર થઈ જાય છે. હાલ ખીરા કાકડીની ડિમાન્ડ શહેર અને ગામડાઓમાં મોટા પ્રમાણમાં રહે છે. ખીરા વિના સ્લાડ અધૂરું માનવામાં આવે છે. ઉનાળામાં ખીરાની ડિમાન્ડ ખૂબ જ વધુ હોય છે. ખીરા કાકડીની ખેતી કરવા માટે જમીનનો pH 5.5 થી 6.8 હોવો જોઈએ. ખીરાને નદી કે તળાવના કિનારે પણ ઉગાડી શકાય છે. ખેતરને આ રીતે તૈયાર કરવું. સૌપ્રથમ તેના ખેતરને તૈયાર કરવામાં ખેડાણની કાળજી લેવી જરૂરી છે. આ માટે તમારે પ્રથમ ખેડાણ માટી ઉલટાવતા હળ વડે કરવું જોઈએ અને દેશી હળ વડે 2-3 ખેડાણ કરવું જોઈએ. આ પછી 2 થી 3 વાર સમાન લાગવાઈને જમીનને નરમ અને સમતલ કરવી જોઈએ. આ ઉપરાંત છેલ્લા ખેડાણમાં 200 થી 250 ક્વિન્ટલ સડેલું છાણનું ખાતર ભેળવીને ક્યારા બનાવવા જોઈએ. અને કાકડીની જાતો પૂસા સંયોગ, પૂસા બરખા, સ્વર્ણ પૂર્ણિમા, પૂસા ઉદય, પૂના કાકડી, સ્વર્ણ આગેતી, પંજાબ સિલેક્શન, કાકડી 90, કલ્યાણપુર હરા ખીરા, કાકડી 75, PCUH 1 અને પૂસા ઉદય, સ્વર્ણ પૂર્ણા અને સ્વર્ણ શીતલ તેની સારી જાતો ગણવામાં આવે છે. અને પૂસા સંયોગ હાઇબ્રિડ જાત છે જે 50 દિવસમાં તૈયાર થાય છે, જેની ઉપજ પ્રતિ હેક્ટર 200 ક્વિન્ટલ સુધી થઈ શકે છે. જ્યારે પૂસા બરખા ખરીફ સિઝનની વેરાયટી છે. તેની સરેરાશ ઉપજ 300 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર રહે છે.